નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે કોન્ક્રીટ ટેકનોલોજી સબ્જેક્ટની અંદર મટીરિયલ્સ ફોર કોન્ક્રીટની ચર્ચા કરી રહ્યા છીએ. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ વિશે વાત કરશું. બરાબર. તો મિત્રો, આપણે ખ્યાલ જ છે કે એગ્રીગેટ છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એ કોન્ક્રીટની અંદર ભજવે છે. 75% જેટલો જથ્થો હોય કોન્ક્રીટની અંદર એ એગ્રીગેટ દ્વારા ઓક્યુપાય કરવામાં આવે છે. એટલે કે કોન્ક્રીટની અંદર એગ્રીગેટનો જથ્થો છે એ 75% જેટલો હોય છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે એગ્રીગેટના જે ગુણધર્મો છે એ કોન્ક્રીટ ઉપર અસર કરશે. બરાબર. હવે જે એગ્રીગેટની જે પ્રોપર્ટીઝ છે એ ખાસ કરીને કોન્ક્રીટના જે મહત્ત્વના ગુણધર્મો છે એટલે કે વર્કેબિલિટી, સ્ટ્રેન્થ, ડ્યુરેબિલિટી અને ઇકોનોમીને અસર કરશે. એટલે કે જો આપણે સારી કક્ષાના એગ્રીગેટ ચૂઝ કરશું, બરાબર, કોન્ક્રીટ બનાવવા માટે, તો એમાંથી જે કોન્ક્રીટ બનશે એ પણ સારું બનશે. પરંતુ જો એગ્રીગેટના ગુણધર્મો સારા નહીં હોય, એગ્રીગેટની ક્વોલિટી સારી નહીં હોય, તો એમાંથી જે કોન્ક્રીટ બનશે એ સારો કોન્ક્રીટ બનશે નહીં. બરાબર. તો આ રીતે જે કોન્ક્રીટ છે એના વિશે વધારે જાણવા માટે આપણે એગ્રીગેટ વિશે પહેલાં જાણકાર હોવા જોઈએ. કારણ કે કોન્ક્રીટની અંદર 75% જેટલો જથ્થો છે એ એગ્રીગેટ દ્વારા રોકવામાં આવે છે. બરાબર. હવે એગ્રીગેટ છે એ સિમેન્ટ કરતાં સસ્તું મટીરિયલ છે અને એ કોન્ક્રીટને સારું એવું સ્ટેબિલિટી અને ડ્યુરેબિલિટી પ્રોવાઈડ કરે છે. તો આપણે કહી શકીએ એગ્રીગેટ ખૂબ જ વધારે મહત્ત્વ છે એ કોન્ક્રીટની અંદર ધરાવે છે. ત્યારબાદ હવે એગ્રીગેટ છે એ ખાસ કરીને કોન્ક્રીટ છે એને બલ્ક આપે છે, એટલે કે જથ્થો પૂરો પાડે છે. બરાબર. જેથી કરીને કોન્ક્રીટની ડેન્સિટી છે એ મેળવવા માટે ખાસ કરીને 2 કે તેથી વધારે સાઇઝના એગ્રીગેટ છે એ કોન્ક્રીટની અંદર યુઝ કરવામાં આવે છે. બરાબર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે એગ્રીગેટનું, ફાઇન એગ્રીગેટનું, એ શું છે? તો કે એ વર્કેબિલિટી પ્રોડ્યુસ કરશે અને યુનિફોર્મિટી એક મિક્સર તૈયાર કરશે. બરાબર. જે ફાઇન એગ્રીગેટ છે એ સિમેન્ટ પેસ્ટ સાથે મળી અને કોર્સ એગ્રીગેટને હોલ્ડ કરવાનું પણ કાર્ય કરશે. તો આ રીતે એગ્રીગેટ છે એ કોન્ક્રીટની અંદર ખૂબ જ વધારે મહત્ત્વ ધરાવે છે. કારણ કે 75% જેટલો જથ્થો જો એગ્રીગેટ રોકતા હોય તો એવું કહી શકીએ કે જે એગ્રીગેટની મજબૂતાઈ હશે એ જ કોન્ક્રીટની મજબૂતાઈ થશે. એટલે આપણે જો સારા ગુણધર્મોના એગ્રીગેટ ચૂઝ કરશું, સારી ગુણવત્તાવાળા એગ્રીગેટ વાપરશું, તો એમાંથી બનતો કોન્ક્રીટ પણ સારી ગુણવત્તાવાળો હશે. એટલા માટે જ આ જે ટોપિક છે એની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ વિશે વાત કરવાના છે. જે ટોપિક છે એ કવર કર્યા બાદ તમને ખ્યાલ આવશે કે જે એગ્રીગેટનું અલગ અલગને આધારે આપણે જે ક્લાસિફિકેશન કરેલું છે એ કોન્ક્રીટના ગુણધર્મો ઉપર કઈ રીતે અસર કરે છે. સારી ગુણવત્તાનો કોન્ક્રીટ બનાવવા માટે કેવા પ્રકારના એગ્રીગેટ આપણે ચૂઝ કરવા જોઈએ, કયા પ્રકારના એગ્રીગેટ છે એ કોન્ક્રીટની અંદર ના હોવા જોઈએ. બરાબર. તો એના વિશે આપણે વાત કરીએ આગળ. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો એગ્રીગેટનું ક્લાસિફિકેશન. તો એગ્રીગેટ છે એને 4 ભાગની અંદર છે એ ક્લાસિફાઈ કરવામાં આવે છે. એટલે કે બેઝડ ઓન યુનિટ વેઇટ, ક્લાસિફિકેશન બેઝડ ઓન યુનિટ વેઇટ એટલે કે વજનને આધારે. પછી ક્લાસિફિકેશન બેઝડ ઓન સાઇઝ એટલે કે એગ્રીગેટને સાઇઝને આધારે. ત્યારબાદ ક્લાસિફિકેશન બેઝડ ઓન શેપ એટલે કે એગ્રીગેટનું શેપને આધારે ક્લાસિફિકેશન. ત્યારબાદ ક્લાસિફિકેશન બેઝડ ઓન ટેક્સચર એટલે કે ટેક્સચરને આધારે એગ્રીગેટનું ક્લાસિફિકેશન. સૌ પ્રથમ આપણે વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ સૌપ્રથમ આપણે વાત કરીએ ક્લાસિફિકેશન બેઝડ ઓન વેઇટ. તો બેઝડ ઓન યુનિટ વેઇટને આધારે એગ્રીગેટ છે અને મિત્રો 3 ભાગની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે. નોર્મલ વેઇટ એગ્રીગેટ, લાઇટ વેઇટ એગ્રીગેટ અને હેવી વેઇટ એગ્રીગેટ. બરાબર. સૌપ્રથમ આપણે વાત કરીએ નોર્મલ વેઇટ એગ્રીગેટની. તો નોર્મલ વેઇટ એગ્રીગેટ છે એને ફરી પાછા 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે, નેચરલ એગ્રીગેટ અને આર્ટિફિશિયલ એગ્રીગેટ. એટલે કે નોર્મલ એગ્રીગેટ આપણે 2 રીતે મળી શકે, કુદરતી રીતે અને કૃત્રિમ રીતે. નેચરલ એગ્રીગેટની અંદર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો સેન્ડ, ગ્રાવેલ, ક્રસ્ડ રોક આ બધા
નોર્મલ વેટ એગ્રીગેટની અંદર નેચરલ એગ્રીગેટના પ્રકાર છે. જ્યારે આર્ટિફિશિયલ એગ્રીગેટની અંદર તો કે બ્રોકન બ્રિક્સ, એર કુલ્ડ સ્લેગ, શિન્ટર્ડ ફ્લાય એશ અને બ્લોટેડ ક્લે, આ બધા નોર્મલ વેટ એગ્રીગેટની અંદર આર્ટિફિશિયલ એગ્રીગેટના પ્રકાર છે. હવે જે નોર્મલ વેટ એગ્રીગેટ છે એ મોસ્ટ ઓફ બધા પ્રકારના જે વર્ક્સ હોય એની અંદર યુઝ થઈ શકે, બરાબર. નોર્મલ વેટ એગ્રીગેટ હોય એ એગ્રીગેટની સ્પેસિફિક ગ્રેવિટી છે એ 1.5થી 2.7 જેટલી હોય. નોર્મલ વેટ એગ્રીગેટનો ઉપયોગ કરી અને જે આપણે કોન્ક્રીટ બનાવશું એની ડેન્સિટી હશે 2300 kg પર મીટર ક્યુબથી 2600 kg પર મીટર ક્યુબ જેટલી. એટલે કે નોર્મલ વેટ એગ્રીગેટનો યુઝ કરી અને જે કોન્ક્રીટ બનાવશું એની ડેન્સિટી 2300થી 2600 kg પર મીટર ક્યુબ જેટલી જોવા મળશે. તો આ વાત થઈ નોર્મલ વેટ એગ્રીગેટની. હવે આપણે બીજું જોઈએ લાઇટ વેટ એગ્રીગેટ, બરાબર. તો લાઇટ વેટ એગ્રીગેટ છે એને પણ ફરી પાછા બે ભાગમાં વહેંચવામાં આવે છે, નેચરલ ને આર્ટિફિશિયલ. નેચરલ લાઇટ વેટ એગ્રીગેટ છે એની અંદર ખાસ કરીને પુમાઇસ, કોરિયા, રાઇઝ હસ્ક અને સોડસ્ટ છે એ આપણે મળી રહે છે. જ્યારે આર્ટિફિશિયલ લાઇટ વેટ એગ્રીગેટ છે એની અંદર ફોર્મ્ડ સ્લેગ, બ્લોટેડ ક્લે, એક્સપાન્ડેડ સેલ અને સિન્ટર્ડ ફ્લાય એશ છે એ આપણને મળી રહે છે. લાઇટ વેટ એગ્રીગેટનો યુઝ કરી અને જે કોન્ક્રીટ બનાવશું એની ડેન્સિટી આપણને મળશે 1200 kg પર મીટર ક્યુબ જેટલી. અહીં તમે એકમ kg પર મીટર જોતા હશો, પણ એ 1200 kg પર મીટર ક્યુબ જેટલી એની ડેન્સિટી હશે, બરાબર. હવે તમે જોઈ શકો કે લાઇટ વેટની જે ડેન્સિટી છે એ નોર્મલ વેટ કરતાં ઓછી છે. નોર્મલ વેટની ડેન્સિટી કેટલી છે? 2300થી 2600 kg પર મીટર ક્યુબ. જ્યારે આપણા લાઇટ વેટની ડેન્સિટી છે 1200 kg પર મીટર ક્યુબ, બરાબર. આના હિસાબે આપણું જે કોન્ક્રીટ બનશે એનું વજન કેવું હશે? ઓછું હશે. તો આ રીતે લાઇટ વેટ એગ્રીગેટ છે એનો ઉપયોગ ખાસ કરીને જ્યાં આપણે થર્મલ ઇન્સ્યુલેશન અને ફાયર રેઝિસ્ટન્સના ગુણધર્મો જોતા હોય તેવી જગ્યાએ આપણે લાઇટ વેટ એગ્રીગેટ છે એ વાપરી શકીએ. એની હિસાબે આપણે હલકા વજનનો કોન્ક્રીટ છે એ બનાવી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ હેવી વેટ એગ્રીગેટની. તો હેવી વેટ એગ્રીગેટના પહેલાં તો આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો બેરાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને હેમેટાઇટ છે એ આપણને હેવી વેટ એગ્રીગેટ તરીકે મળે છે, બરાબર. હવે હેવી વેટ એગ્રીગેટનો યુઝ કરી અને આપણે જે કોન્ક્રીટ બનાવશું એની ડેન્સિટી કેટલી હશે? તો કે 5000 kg પર મીટર ક્યુબ જેટલી. ખૂબ જ વધારે ડેન્સિટી, ખૂબ જ વધારે વજનવાળો કોન્ક્રીટ છે આપણે બનાવી શકશું. નોર્મલ વેટની અંદર આપણે કીધું કે એની અંદર આપણે 2300થી 2600 kg પર મીટર ક્યુબ જેટલી ડેન્સિટીવાળો કોન્ક્રીટ બનાવી શકીએ. જ્યારે લાઇટ વેટની અંદર 1200 kg પર મીટર ક્યુબ જેટલી ડેન્સિટીવાળો કોન્ક્રીટ બનાવી શકીએ. પરંતુ હેવી વેટની અંદર 5000 kg પર મીટર ક્યુબ ડેન્સિટીવાળો કોન્ક્રીટ બનાવીએ એટલે કે ખૂબ જ વધારે વજનવાળો કોન્ક્રીટ છે બનાવી શકીએ. ખાસ કરીને આ જે કોન્ક્રીટ છે એ ન્યુક્લિયર રિએક્ટરના બાંધકામ માટે વપરાય, બરાબર. તો મિત્રો આપણે આ પહેલું ક્લાસિફિકેશન જોયું, જેની અંદર ખાસ કરીને આપણે 3 ક્લાસિફિકેશનની વાત કરી: નોર્મલ વેટ, લાઇટ વેટ અને હેવી વેટ. નોર્મલ વેટમાં આપણે ખાસ કીધું કે બે પ્રકાર, નેચરલ અને આર્ટિફિશિયલ. નોર્મલ વેટ છે એ ખાસ કરીને બધાય કામોમાં વપરાય. તેની જે સ્પેસિફિક ગ્રેવિટી હોય એગ્રીગેટની એ 1.5થી 2.7 જેટલી હોય. તેની નોર્મલ વેટ એગ્રીગેટનો ઉપયોગ કરી અને જે કોન્ક્રીટ બનાવશું એનું એગ્રીગેટ છે એની ડેન્સિટી હશે 2300થી 2600 kg પર મીટર ક્યુબ. ત્યારબાદ આપણે કીધું લાઇટ વેટ એગ્રીગેટ. તો લાઇટ વેટ એગ્રીગેટ છે ને પાછા બે ભાગમાં વેચાય, નેચરલ અને આર્ટિફિશિયલ. લાઇટ વેટ એગ્રીગેટનો ઉપયોગ કરી અને જે કોન્ક્રીટ બનાવશું એની ડેન્સિટી હશે 1200 kg પર મીટર ક્યુબ જેટલી, બરાબર. એની હિસાબે ઓછા વજનવાળો કોન્ક્રીટ બનાવી શકીએ. એની અંદર થર્મલ ઇન્સ્યુલેશન અને ફાયર રેઝિસ્ટન્સ જેવા ગુણધર્મ હોય છે. ત્યારબાદ આપણે કીધું હેવી વેટ એગ્રીગેટ. તો હેવી વેટની મદદથી આપણે 5000 kg પર મીટર ક્યુબ જેટલું ડેન્સિટીવાળું કોન્ક્રીટ બનાવી શકીએ, એટલે કે ખૂબ જ વધારે વજન, બરાબર. આ જે કોન્ક્રીટ છે એ ખાસ કરીને કન્સ્ટ્રક્શન ઓફ ન્યુક્લિયર રિએક્ટરની અંદર છે એ વાપરવામાં આવે, બરાબર. તો આ પેલું ક્લાસિફિકેશન હતું, ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ ઓન યુનિટ વેઇટ, બરાબર છે. હવે આપણે આગળ વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ અપોન સાઇઝ. તો સાઇઝને આધારે ખાસ કરીને એગ્રીગેટ છે એને બે ભાગની અંદર વેચવામાં આવે છે. આપણને ખ્યાલ જ છે, ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ, બરાબર. સૌ પ્રથમ આપણે વાત કરીએ ફાઇન એગ્રીગેટની. તો ફાઇન એગ્રીગેટ છે, બરાબર, એની સાઇઝ કેટલી હોય? તો કે 4.75 mm કરતાં ઓછી અથવા એના જેટલી,
બરાબર. તો ફાઇન એગ્રીગેટની સાઇઝ છે 4.75 mm અથવા એના કરતી ઓછી સાઇઝના જે એગ્રીગેટ હોય એને આપણે ફાઇન એગ્રીગેટ કહીએ છીએ. બરાબર. હવે ફાઇન એગ્રીગેટ છે એની અંદર બલ્કિંગ છે એ વધારે જોવામાં આવે, અપ ટુ 40%. બલ્કિંગ કેને કહેવામાં આવે તો કે જે એગ્રીગેટ હોય એની આસપાસ જે પાણીનું પડ હોય જોવા મળે, બરાબર, એને આપણે કહીએ છીએ બલ્કિંગ. તો ફાઇન એગ્રીગેટની અંદર એ વધારે જોવા મળે, 40% જેટલું. બરાબર. હવે જે ફાઇન એગ્રીગેટ્સ છે એનું કાર્ય શું, તો કે કોર્સ એગ્રીગેટના જે પોલાણો હોય, વોઇડ્સ હોય, એને ભરવાનું કાર્ય કરે. બરાબર. ફાઇન એગ્રીગેટના આપણે એક્ઝામ્પલ તરીકે કેવું હોય તો કે નેચરલ સેન્ડ, કુદરતી રીતે જે આપણે રેતી મળે છે દરિયા કિનારે, તે પછી ક્રસ્ટ સ્ટોન, ક્રસ્ટ ગ્રાવેલ, એ બધા ફાઇન એગ્રીગેટના પ્રકાર છે. બરાબર. હવે ફાઇન એગ્રીગેટ છે એની અંદર પણ પાછી સાઇઝ પડે છે. એની અંદર પાછું જો 0.06 mm અને 0.002 mm, બરાબર, એની વચ્ચેનું જે મટીરિયલ હોય ફાઇન એગ્રીગેટનું એને આપણે કહીએ છીએ સિલ્ટ. બરાબર. ફરી પાછું કહીએ આપણે કે 0.06 mm થી 0.002 mm ની વચ્ચેનું જે મટીરિયલ હોય ફાઇન એગ્રીગેટનું એને આપણે કહીએ છીએ સિલ્ટ. હવે પાર્ટિકલ સાઇઝ સ્મોલર ધેન 0.002 mm હોય એને આપણે કહીએ છીએ ક્લે. તો આ ફાઇન એગ્રીગેટમાં ફરી પાછું મિત્રો યાદ રાખજો કે 0.06 થી 0.002 સુધીનું સિલ્ટ અને 0.002 એનાથી નાના જે સાઇઝના પાર્ટિકલ્સ હોય ફાઇન એગ્રીગેટના એને આપણે કહીએ છીએ ક્લે. બરાબર. અને હજી એક છે લોમ, કે જે સેન્ડ, સિલ્ટ અને ક્લે એનું ઇક્વલ પ્રપોઝન છે, બરાબર, ડિપોઝિટ થઈ, બરાબર, એને આપણે કહીએ છીએ લોમ. બરાબર છે. હવે જે ફાઇન એગ્રીગેટ છે એને ખાસ કરીને આપણને જે વિસ્તારમાંથી મળે છે એને ગ્રેડિંગને આધારે એને આપણે 4 ભાગની અંદર ડિવાઈડ કરેલા છે. જેમ તમે ઝોન છે ચેન્જ કરશો એ રીતે છે વધારે વધારે ફાઇન થતા જશે એગ્રીગેટ. બરાબર. 1 થી 4 ઝોનની અંદર. બરાબર. તો આ વાત થઈ ફાઇન એગ્રીગેટની. ખાસ કરીને સાઇઝ યાદ રાખવાની કે 4.75 mm જેટલા અથવા એના કરતી નાની સાઇઝના જે એગ્રીગેટ હોય એને ફાઇન એગ્રીગેટ કહેવામાં આવે. એની અંદર બલ્કિંગ છે એ વધારે થાય. ફાઇન એગ્રીગેટનું કાર્ય તો કે પોલાણું ભરવાનું છે. બરાબર. અને દાખલા તરીકે નેચરલ સેન્ડ, ક્રસ્ટ સ્ટોન, ક્રસ્ટ ગ્રાવેલ, અને 0.06 થી 0.002 mm સાઇઝ હોય તો સિલ્ટ, 0.002 mm કરતાં નાના હોય તો ક્લે. બરાબર. અને સેન્ડ, સિલ્ટ અને ક્લેનું ઇક્વલ પ્રપોઝનમાં જે ડિપોઝિશન થાય એને આપણે કહીએ છીએ લોમ. અને ફાઇન એગ્રીગેટ છે એને 4 ઝોનની અંદર ડિવાઈડ કરેલું છે. બરાબર. હવે આપણે વાત કરીએ કોર્સ એગ્રીગેટની. તો કોર્સ એગ્રીગેટ કેને કહેવામાં આવે તો કે જે એગ્રીગેટની સાઇઝ 4.75 mm કરતાં વધારે હોય એ એગ્રીગેટને કોર્સ એગ્રીગેટ. તો આ ઉપરથી ક્લિયર થઈ ગયું. 4.75 mm કરતાં ઓછી સાઇઝના એગ્રીગેટ એટલે ફાઇન એગ્રીગેટ, 4.75 mm કરતાં વધારે સાઇઝના એગ્રીગેટ એટલે કોર્સ એગ્રીગેટ. અને જો એક્ઝેક્ટલી 4.75 mm હોય તો પણ એ કેવા થશે? ફાઇન એગ્રીગેટ. બરાબર. હવે કોર્સ એગ્રીગેટ છે એની અંદર બલ્કિંગ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે, એટલે એને છે એ અવગણવામાં આવે, ધ્યાનમાં લેવામાં આવતું નથી. બલ્કિંગ ખાસ કરીને મિત્રો આપણે જ્યારે એગ્રીગેટના વજન કરતા હોય ત્યારે આપણે ધ્યાનમાં લેવું પડે. હવે કોર્સ એગ્રીગેટ છે એ આપણને ખબર છે કે 70% જેટલો ભાગ છે એપ્રોક્સિમેટલી એ કોન્ક્રીટની અંદર એગ્રીગેટ છે. તો કોર્સ એગ્રીગેટ છે હવે આપણને ખબર જ છે કે એગ્રીગેટ હોય એની અંદર કોન્ક્રીટની અંદર જે કોર્સ એગ્રીગેટ હોય 70% જેટલો જથ્થો છે એ ધરાવે છે. એટલે કે કોર્સ એગ્રીગેટ છે કોન્ક્રીટને સ્ટ્રેન્થ પૂરી પાડશે. કોર્સ એગ્રીગેટના એક્ઝામ્પલ તરીકે લઈએ તો ગ્રાવેલ, ક્રસ્ટ સ્ટોન. બરાબર. હવે ગ્રેડેડ કોર્સ એગ્રીગેટ હોય એની અંદર ખાસ કરીને કઈ સાઇઝ હોય તો કે 40 mm, 20 mm, 16 mm અને 12.5 mm. દાખલા તરીકે નોમિનલ સાઇઝ 12.5 mm ની હોય એનો મતલબ શું થાય તો કે જેટલા એગ્રીગેટ છે જથ્થો એની અંદર વધારે 12.5 mm સાઇઝના છે એગ્રીગેટ મોજૂદ છે. બરાબર. જે 12.5 mm ની સીવમાંથી પાસ થઈ જાય છે. બરાબર. તો આ વાત થઈ કોર્સ એગ્રીગેટની. હવે 80 mm સાઇઝથી વધારે સાઇઝના જે એગ્રીગેટ હોય, બરાબર, એ કોન્ક્રીટ બનાવવા માટે બહુ વપરાતા નથી. એટલે કે 80 mm ની સાઇઝ સુધી જ, બરાબર, છે કોન્ક્રીટ બનાવવા માટે એગ્રીગેટનો યુઝ થાય છે મેક્સિમમ. હવે ખાસ કરીને જો આપણે વધારે સાઇઝના પોસિબલ હોય એમ એગ્રીગેટ વાપરીએ તો શું ફાયદો થાય તો કે સિમેન્ટનું કન્ટેન્ટ છે આપણે કોન્ક્રીટની અંદર ઘટાડી શકીએ, એટલે કોન્ક્રીટ છે ઇકોનોમિકલ બને.
પછી વોટર રિક્વાયરમેન્ટ્સ છે એ કોન્ક્રીટની અંદર ઘટી જાય, જેના હિસાબે કોન્ક્રીટની ડ્રાઇંગ સિંકેજ છે એની અંદર પણ ઘટાડો જોવા મળે. બરાબર, તો આ વાત હતી કોર્સ એગ્રીગેટની. બરાબર, જેની અંદર ખાસ કરીને આપણે શું યાદ રાખવાનું, તો કે કોર્સ એગ્રીગેટની સાઇઝ કે જે 4.75 mm કરતાં વધારે હોય, બલ્કિંગ ઓછું જોવા મળે એટલે અવગણવામાં આવે. બરાબર, કોર્સ એગ્રીગેટ કોન્ક્રીટને સ્ટ્રેન્થ પૂરી પાડે. દાખલા તરીકે ગ્રાવેલ અને ક્રશ સ્ટોન 40 mm, 20 mm, 16 mm અને 12.5 mm ના એગ્રીગેટ આપણે વાપરતા હોઈએ છીએ. બરાબર, પછી આપણે કીધું મેક્સિમમ 80 mm ની સાઇઝ સુધી વપરાય છે. વધારે સાઇઝ જેમ પોસિબલ હશે એગ્રીગેટની એ આપણે યુઝ કરશું, તો જેની હિસાબે સિમેન્ટ કન્ટેન્ટ ઓછું જોશે, ઓછા પાણીની જરૂર પડશે અને ડ્રાઇંગ સિંકેજ છે એ પણ ઓછી જોવા મળશે. બરાબર, તો આ પહેલાં બે જોઈએ આપણે ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ. બરાબર, હવે આપણે વાત કરીએ પ્લમ એગ્રીગેટની. તો પ્લમ એગ્રીગેટ છે એ મિત્રો એ 160 mm અથવા એની વધારે સાઇઝના જે એગ્રીગેટ હોય, બરાબર, 160 mm ની સાઇઝના જે એગ્રીગેટ હોય જેને રબલ્સ કહીએ આપણે, બરાબર, એને આપણે એનો ઉપયોગ કરી અને જે કોન્ક્રીટ બનાવીએ એને આપણે પ્લમ કોન્ક્રીટ કહીએ. બરાબર, હવે પ્લમ કોન્ક્રીટ છે, બરાબર, એની અંદર જે રબલ્સનો યુઝ થાય જેની સાઇઝ 160 mm જેટલી હોય એને આપણે કહીએ છીએ પ્લમ્સ. બરાબર, હવે પ્લમ્સ કોન્ક્રીટ જે બનાવવામાં આવે એની અંદર વધારેમાં વધારે આપણે કેટલા ટકા એગ્રીગેટ નાખી શકીએ, પ્લમ નાખી શકીએ, તો કે 20% બાય વોલ્યુમ ઓફ કોન્ક્રીટ. એટલે કે જે પ્લમ કોન્ક્રીટ હોય એની અંદર જે રબલની ક્વોન્ટિટી હોય એ 20% કરતાં વધવી જોઈએ નહીં. હવે કઈ રીતે છે પ્લમ કોન્ક્રીટ બનાવવામાં આવે, તો કે સૌ પ્રથમ તો જે રબલ્સ હોય, બરાબર, એને છે એ 60 સેન્ટીમીટર જાડા પ્લાસ્ટિકના કોન્ક્રીટ ઉપર છે એ પ્લેસ કરવામાં આવે થોડા અંતરે, અને ત્યારબાદ છે જે પ્લાસ્ટિક કોન્ક્રીટ એને વાઇબ્રેટર દ્વારા છે ઇન્ટરનલ વાઇબ્રેટર દ્વારા એને વાઇબ્રેટ કરવામાં આવે, જેથી કરીને જે રબલ્સ છે એ કોન્ક્રીટની અંદર સિંક થઈ જાય, અંદર ડૂબી જાય. બરાબર, આ જે મેથડ છે કોન્ક્રીટિંગ કરવાની એને આપણે કહીએ છીએ ડિસ્પ્લેસમેન્ટ કોન્ક્રીટ. આ રીતે મહારાષ્ટ્રની અંદર જે કોઈના ડેમ છે એની અંદર છે બાંધકામ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્લમ છે વાપરવાથી જે આપણે પ્લમ કોન્ક્રીટ બનાવીએ એની અંદર ઇકોનોમી છે જળવાઈ જાય, કારણ કે એગ્રીગેટની સાઇઝ છે ખૂબ વધારે છે, એટલો આપણે ઓછા સિમેન્ટની જરૂર પડે. બરાબર, તો ડેમને એવા જે કન્સ્ટ્રક્શન હોય એની અંદર છે એ આપણે વાપરી શકીએ, પણ એની એક લિમિટેશન છે, 20% કરતાં વધારે રબલ છે એ કોન્ક્રીટના જથ્થાની અંદર વાપરી શકીએ નહીં. તો આ એક સાઇઝ ઓફ એગ્રીગેટની અંદર ત્રીજું હતું પ્લમ એગ્રીગેટ, કે જેની અંદર આપણે પહેલાં એવું કીધું કે કોર્સ એગ્રીગેટની અંદર 80 mm કરતાં વધારે ન વાપરી શકીએ, એટલા માટે અલગથી આપણને આપેલું છે પ્લમ કોન્ક્રીટ, કે એની અંદર 160 mm સાઇઝના જે એગ્રીગેટ હોય એ વાપરવામાં આવે, જેને આપણે પ્લમ કહીએ છીએ. તો આ તમને પૂછાઈ શકે, યાદ રાખજો, પ્લમ્સ કેને કહેવામાં આવે, પ્લમ કોન્ક્રીટ કેને કહેવામાં આવે. બરાબર, ત્યારબાદ આપણે વાત કરીએ ઓલ ઇન એગ્રીગેટ. ઓલ ઇન એગ્રીગેટ કેને કહેવામાં આવે, તો કે ઘણીવાર કુદરતી રીતે જ આપણને ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટનું છે એ મિશ્રણ છે એ મળી રહે. બરાબર, કમ્બાઈન છે એ આપણને કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટનું નેચરલી કુદરતી રીતે જ આપણને મળી જાય, જેને આપણે ઓલ ઇન એગ્રીગેટ કહીએ છીએ. બરાબર, પરંતુ ઘણીવાર છે એ આપણે એની અંદર જે ફ્રેક્શન જે સાઇઝના જે અમુક એગ્રીગેટ હોય, બરાબર, એ ઘટતા હોય એ આપણે છે એની અંદર છે એ એડ કરવા પડે છે. બરાબર, જેમ કોર્સ એગ્રીગેટ છે એ જ રીતે ઓલ એગ્રીગેટ છે એની અંદર પણ હાઈ ક્વોલિટી કોન્ક્રીટ બનાવવા માટે આપણે એનો યુઝ કરતા નથી. બરાબર, જેમ કોર્સ એગ્રીગેટ છે એમ ઓલ ઇન એગ્રીગેટ છે એને પણ આપણે નોમિનલ સાઇઝ વડે આપણે એને દર્શાવીએ છીએ. બરાબર, પરંતુ ઓલ ઇન એગ્રીગેટ છે એ ખાસ કરીને હાઈ ક્વોલિટી કોન્ક્રીટ બનાવવા માટે એનો યુઝ થતો નથી. તો આ વાત થઈ ઓલ ઇન એગ્રીગેટની, જેની અંદર આપણે કીધું કે કુદરતી રીતે જ આપણને જો બધી સાઇઝના એગ્રીગેટ હાજર હોય, એટલે કે ફાઇન અને કોર્સ બંને એગ્રીગેટનું મિશ્રણ આપણને કુદરતી રીતે જ મળી જાય, તો એને આપણે કહીએ છીએ ઓલ ઇન એગ્રીગેટ. હવે આપણે વાત કરીએ સિંગલ સાઇઝ એગ્રીગેટ. તો સિંગલ સાઇઝ એગ્રીગેટ એટલે કે એવા એગ્રીગેટ કે આપેલા એગ્રીગેટના જથ્થામાં જો કોઈ પણ એક જ સાઇઝના એગ્રીગેટ વધારે હાજર હોય, બરાબર, અથવા વેન એગ્રીગેટ comprising majority of particles are of nearly same size are called single size aggregate. એટલે કે આપેલા જે એગ્રીગેટનો જથ્થો છે એની અંદર
બધી એગ્રીગેટ છે એ એક જ સરખી સાઇઝના હોય, મેજોરિટી એગ્રીગેટ છે એ બધા એક જ સાઇઝના હોય તો એને આપણે કહીએ છીએ સિંગલ સાઇઝ એગ્રીગેટ. દાખલા તરીકે આપણે એવું કહીએ કે 20 mm ના એગ્રીગેટ, એનો મતલબ શું થયો તો કે જે બધા એગ્રીગેટ છે મોસ્ટ ઓફ એ બધા 20 mm સાઇઝના છે, એટલે કે એ 20 mmની ISCUમાંથી પાસ થઈ જશે અને 10 mmની CUની સાઇઝમાં રિટેન થશે. મેજોરિટી પોર્શન એગ્રીગેટનો જે લીધેલો હશે એ 20 mmની CUમાંથી પાસ થઈ જશે અને 10 mmની CUમાં રિટેન થઈ જશે. બરાબર, તો આ વાત થઈ સિંગલ સાઇઝ એગ્રીગેટની. તો મિત્રો આપણું બીજું ક્લાસિફિકેશન છે એ પણ અહીંયા છે એ પૂરું થયું. શેને આધારે તો કે ક્લાસિફિકેશન બેઝડ ઓન સાઇઝ, જેમાં આપણે સૌ પ્રથમ કીધું ફાઇન એગ્રીગેટ, ત્યારબાદ આપણે કીધું કોર્સ એગ્રીગેટ, ત્યારબાદ આપણે કીધું પ્લમ્સ, ત્યારબાદ આપણે કીધું ઓલ ઇન એગ્રીગેટ અને લાસ્ટમાં આપણે કીધું સિંગલ સાઇઝ એગ્રીગેટ. તો તમારે ખાસ કરીને ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ ઓન સાઇઝમાં 5 વસ્તુ લખવી પડે: ફાઇન એગ્રીગેટ, કોર્સ એગ્રીગેટ, પ્લમ, ઓલ ઇન એગ્રીગેટ અને સિંગલ સાઇઝ એગ્રીગેટ. બરાબર, હવે આપણે બીજા ક્લાસિફિકેશનની અંદર જઈએ, ક્લાસિફિકેશન બેઝડ ઓન શેપ. બરાબર, તો આકારને આધારે એગ્રીગેટને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે તો કે આકારને આધારે એગ્રીગેટ છે એ ખૂબ જ મહત્ત્વનો એક ગુણધર્મ છે. બરાબર, કે જે કોન્ક્રીટનો વર્કેબિલિટીનો જે ગુણધર્મ છે એને અફેક્ટ કરે છે. બરાબર, એગ્રીગેટનો જે શેપ છે એ આપણા કોન્ક્રીટની જે વર્કેબિલિટી છે એને ખાસ કરીને અસર કરે છે. બરાબર, તો બેઝડ અપોન પાર્ટિકલ શેપ એગ્રીગેટ મે બી ક્લાસિફાઈડ એઝ, એટલે કે એગ્રીગેટના શેપને આધારે એને 5 ભાગની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે. સૌ પ્રથમ તો રાઉન્ડેડ એગ્રીગેટ, ત્યારબાદ ઇરેગ્યુલર એગ્રીગેટ, ત્યારબાદ એંગ્યુલર એગ્રીગેટ, પછી ફ્લેકી એગ્રીગેટ અને એલોંગેટેડ એગ્રીગેટ. બરાબર, સૌ પ્રથમ આપણે વાત કરીએ રાઉન્ડેડ એગ્રીગેટની. તો રાઉન્ડેડ એગ્રીગેટ છે તમે બધાએ જોયેલા જ હશો. તમે જે દરિયા કિનારે, નદી કિનારે જે એગ્રીગેટ જુઓ છો જે આકારમાં એકદમ લીસા અને ગોળ હોય એને આપણે કહીએ છીએ રાઉન્ડેડ એગ્રીગેટ. સતત પાણીની ઉપર ધોવાવાથી બરાબર એ છે એવો આકાર થઈ ગયો હોય છે એકદમ લીસા અને ગોળ. બરાબર, હવે જે રાઉન્ડેડ એગ્રીગેટ હોય એની અંદર જે વોઇડ્સ હોય એનું પ્રમાણ 32 થી 33% જેટલું હોય. બરાબર, અને જે રાઉન્ડેડ એગ્રીગેટ હોય એનો સરફેસ એરિયા છે એના વોલ્યુમની અંદર ખૂબ જ ઓછો હોય. બરાબર, જેથી કરીને એના માટે આપણે જે સિમેન્ટની પેસ્ટ છે એ ઓછી જોઈએ, કારણ કે એનો એરિયા ઓછો છે એટલે એને ઓછા સિમેન્ટ પેસ્ટની જરૂર પડે. બરાબર, જેથી કરીને રાઉન્ડેડ એગ્રીગેટ દ્વારા જે કોન્ક્રીટ બનાવી એની વર્કેબિલિટી કેવી હોય? સારી હોય. બરાબર, કારણ કે એગ્રીગેટને જેટલી ઓછી પેસ્ટ જોશે એટલો કોન્ક્રીટની અંદર પેસ્ટ છે વધારે પ્રમાણમાં અવેલેબલ હશે, એટલે કે કોન્ક્રીટની વર્કેબિલિટી છે એ વધશે. બરાબર, પરંતુ જે રાઉન્ડેડ એગ્રીગેટ હોય એનું ઇન્ટરલોકિંગ છે, એગ્રીગેટ છે લીસા હોય. બરાબર, એટલે એનું ઇન્ટરલોકિંગ છે એ બરાબર ન થાય, અને બધાય છે એ મોસ્ટ ઓફ એક જ આકારના હોય, એની હિસાબે એનું ઇન્ટરલોકિંગ છે એ બરાબર થતું નથી, એટલે કે એનો બોન્ડ જે હોય એ સારો હોતો નથી. હવે એગ્રીગેટ છે, રાઉન્ડ એગ્રીગેટ છે એ આપણને એક્ઝામ્પલ તરીકે કહીએ તો રિવર અથવા સીસોર ગ્રાવેલ્સ, ડેઝર્ટ, સીસોર એન્ડ વાઇન્ડ બ્લોન સેન્ડ, એ બધા જે છે બરાબર એ આપણે કહી શકીએ રાઉન્ડેડ એગ્રીગેટના પ્રકાર. બરાબર, હવે આપણે વાત કરીએ ઇનરેગ્યુલર એગ્રીગેટ. તો ઇરેગ્યુલર એગ્રીગેટ છે એ નેચરલી બરાબર રીતે જ આપણને છે એની શેપ જે ઇનરેગ્યુલર જોવા મળે. બરાબર, અને એની જે એજીસ હોય એ રાઉન્ડેડ હોય. બરાબર, એની અંદર છે વોઇસનું પ્રમાણ છે એ રાઉન્ડેડ એગ્રીગેટ કરતાં વધારે હોય. રાઉન્ડેડ એગ્રીગેટ અંદર આપણે વોઇસનું પ્રમાણ કીધું હતું 25 થી 33%, જ્યારે ઇરેગ્યુલર એગ્રીગેટની અંદર વોઇસનું પ્રમાણ છે એ 35 થી 38% જેટલું હોય. બરાબર, હવે જે ઇરેગ્યુલર જે એગ્રીગેટ છે એની સપાટી છે એ ખડબચડી હોય. બરાબર, એટલે એને વધારે સિમેન્ટ પેસ્ટની જરૂર પડે. એ ખડબચડી સપાટીની હિસાબે એમાં વધારે સિમેન્ટ પેસ્ટની જરૂર પડે. બરાબર, એટલે કે એની અંદર છે એ આપણને હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ માટે એ બરાબર છે નહીં. બરાબર, પરંતુ જે ઇરેગ્યુલર એગ્રીગેટ છે એની અંદર છે ઇન્ટરલોકિંગ છે એ સારું જોવા મળે, એટલે એની અંદર છે એ બોન્ડ સારો હોય રાઉન્ડેડ એગ્રીગેટ કરતાં. જો એ ઇરેગ્યુલર એગ્રીગેટના વાત કરીએ તો કે પીટ, સેન્ડ એન્ડ ગ્રાવેલ્સ, લેન્ડ ઓર ડક ફ્લિન્ટ્સ, ક્યુબોઇડ રોક, આ બધાય છે એ ઇનરેગ્યુલર એગ્રીગેટના પ્રકાર છે. બરાબર, હવે આપણે વાત કરીએ એંગ્યુલર એગ્રીગેટ.
તો એંગ્યુલર એગ્રીગેટ છે, બરાબર, એની જે એજીસ હોય એ વ્યવસ્થિત ડિફાઇન્ડ હોય, બરાબર. એની અંદર વોઇસનું પ્રમાણ છે એ 38થી 40% જેટલું હોય. તમે ફિગરમાં એંગ્યુલર એગ્રીગેટ જોતા જશો, જે એગ્રીગેટ વચ્ચેના જે ઇન્ટરલોકિંગ છે એ પણ સારું હોય, એટલે કે એની અંદર બોન્ડ છે એ પણ સારો જોવા મળશે, બરાબર. એને પણ એની સપાટી ખળબચડી હોય એટલે એને સિમેન્ટ પેસ્ટની વધારે જરૂર પડે, બરાબર, વર્કેબલ કોન્ક્રીટ બનાવવા માટે. એટલે કે અને એ હાઈ સ્ટ્રેન્થ જે હોય એની અંદર પણ હાઈ સ્ટ્રેન્થ વાળો કોન્ક્રીટ બનાવવા માટે, વધારે વર્કેબલ કોન્ક્રીટ બનાવવા માટે વધારે સિમેન્ટ પેસ્ટની જરૂર છે એ પડે, બરાબર, રાઉન્ડેડ એગ્રીગેટ કરતાં. એંગ્યુલર એગ્રીગેટ છે એ ખાસ કરીને હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ અને પેમેન્ટ છે કે જે એના માટે છે યુઝ કરી શકીએ. એંગ્યુલર એગ્રીગેટના એક્ઝામ્પલ તરીકે કહી તો ક્રસ્ટ રોક, બધા જ પ્રકારના ટાલુસ, ક્રીઝ, આ બધા છે એ એંગ્યુલર એગ્રીગેટના પ્રકાર છે, બરાબર. પછી આપણે કહીએ ફ્લેકી એગ્રીગેટ. તો ફ્લેકી એગ્રીગેટ કેને કહેવામાં આવે? તમે આ ફ્લેકી એગ્રીગેટ પણ જોયેલા જ હશે, આઈ થિંક ફિગરમાં પણ બતાવેલા છે ફ્લેકી એગ્રીગેટ, બરાબર. ઘણીવાર આપણે રમતા હોઈએ છીએ, પથ્થરને આમ પાણી અંદર તળાવ કે એવું હોય ને ટપીને એવું ખવડાવતા હોઈએ છીએ, તો એ બધા છે એ ફ્લેકી એગ્રીગેટ છે, બરાબર, જે પથ્થરી આકારના હોય એ. તો તમે ફિગરમાં જોતા હશો ફ્લેકી એગ્રીગેટ. પણ ફ્લેકી એગ્રીગેટ છે એની એક ડેફિનેશન છે કે એને ફ્લેકી એગ્રીગેટ કહેવામાં આવે તો કે ધ એગ્રીગેટ whose least dimension એટલે કે thickness is less than 3/5 of its mean dimension is termed as flaky aggregate, બરાબર. હવે જે આની મીન સાઇઝ છે એગ્રીગેટની એ જાણવા માટે આપણે સીવ એનાલિસિસ છે એ દ્વારા એને જાણી શકીએ, બરાબર. હવે જે ફ્લેકી એગ્રીગેટ છે એની હિસાબે કોન્ક્રીટની વર્કેબિલિટી છે એ ઘટે, બરાબર. ફ્લેકી પાર્ટિકલ્સ છે, બરાબર, એની હિસાબે કોન્ક્રીટની ડ્યુરેબિલિટી પણ જોવામાં આવે અને કોન્ક્રીટની સ્ટ્રેન્થ છે એની અંદર પણ ઘટાડો થાય. એટલે કે આપણે એવું કહી શકીએ કોન્ક્રીટની અંદર ફ્લેકી એગ્રીગેટ છે એ વાપરવા જોઈએ નહીં. કોન્ક્રીટની જે માસ હોય એની અંદર 15% કરતાં વધારે ફ્લેકી એગ્રીગેટ છે એ પ્રેઝન્ટ હોવા જોઈએ નહીં. જો ફ્લેકી એગ્રીગેટના એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો એ છે લેમિનેટેડ રોક્સ. ત્યારબાદ આપણે વાત કરીએ એલોંગેટેડ એગ્રીગેટ. તો ફિગરની અંદર તમે જોતા હશો આમ લાંબા એગ્રીગેટ છે એ છે એલોંગેટેડ એગ્રીગેટ, બરાબર. તો એલોંગેટેડ એગ્રીગેટની આપણે વ્યાખ્યા કેવી હોય તો કે એગ્રીગેટ whose ગ્રેટેસ્ટ ડાયમેન્શન, એટલે કે તમે ફિગરમાં જોતા હશો ગ્રેટેસ્ટ ડાયમેન્શન કયું થશે? લેન્થ. ફ્લેકીમાં વિથ થાય, બરાબર, સોરી, ફ્લેકીની અંદર છે એ થિકનેસ થાય, જ્યારે એલોંગેટેડ એગ્રીગેટની અંદર લેન્થ થાય. તો ધ એગ્રીગેટ whose greatest dimension એટલે કે length is greater than 9/5 of its mean dimension is called elongated aggregate, બરાબર. હવે એલોંગેટેડ એગ્રીગેટ છે એને લીધે પણ વર્કેબિલિટી છે એ ઘટે અને એને લીધે પણ કોન્ક્રીટ ડ્યુરેબિલિટી અને સ્ટ્રેન્થ છે એની અંદર ઘટાડો જોવા મળે. એનું જે પ્રમાણ છે એ પણ કોન્ક્રીટની અંદર 15% કરતાં વધારે હોવું જોઈએ નહીં. એટલે કે એગ્રીગેટ જે વાપરીએ કોન્ક્રીટની અંદર એની અંદર એલોંગેટેડ એગ્રીગેટનું પ્રમાણ 15% કરતાં વધારે હોવું જોઈએ નહીં, બરાબર. તો એવું કહી શકીએ કે આપણા ફ્લેકી અને એલોંગેટેડ છે એનું પ્રમાણ એગ્રીગેટની અંદર 15% કરતાં વધારે હોવું જોઈએ નહીં. એલોંગેટેડ એગ્રીગેટના એક્ઝામ્પલની અંદર તમે લખી શકો લેમિનેટેડ રોક્સ, બરાબર. તો મિત્રો આ વાત થઈ આપણા ત્રીજા ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ ઓન શેપ. એની અંદર ખાસ કરીને આપણે 5 ટાઈપ્સ છે એની વાત કરી. રાઉન્ડેડ એગ્રીગેટ જે તમને ફિગરમાં જોતા હશો, બરાબર, ખાસ કરીને 32થી 33% જેટલો વોઇડ રેશિયો, ઓછી સિમેન્ટ પેસ્ટની જરૂર પડે, વર્કેબિલિટી કોન્ક્રીટની સારી મળે, બોન્ડ છે એ સારો હોતો નથી. ત્યારબાદ આપણે વાત કરી ઇન્ડિગર એગ્રીગેટ, વોઇસનું પ્રમાણ 35થી 38% જેટલું, સપાટી ખડબચડી હોય એટલે વધારે સિમેન્ટ પેસ્ટની જરૂર પડે, બરાબર, ઇન્ટરલોકિંગ સારું હોય રાઉન્ડેડ કરતાં. પછી આપણે કીધું એંગ્યુલર, તો વોઇસનું પ્રમાણ 38થી 40%, ઇન્ટરલોકિંગ સારું હોય, બરાબર, વધારે સિમેન્ટ પેસ્ટની જરૂર પડે, આની સપાટી પણ ખડબચડી હોય, હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ અને પેમેન્ટની અંદર યુઝ થાય. ત્યારબાદ કીધું ફ્લેકી, તો ફ્લેકી છે એની ડેફિનેશન કીધી, એનું જે લિસ્ટ ડાયમેન્શન હોય 3/5 ઓફ મીન ડાયમેન્શન કરતાં ઓછું, બરાબર. એની પણ કોન્ક્રીટની ડ્યુરેબિલિટી અને સ્ટ્રેન્થ ઘટાડે, કોન્ક્રીટની વર્કેબિલિટી ઘટાડે, 15% કરતાં વધારે એગ્રીગેટમાં એ જથ્થો હાજર હોવો જોઈએ નહીં. ત્યારબાદ આપણે કીધું એલોંગેટેડ,
તો એલોંગેટેડ છે એની લેન્થ છે એ 9/5 એના જે મીન ડાયમેન્શન કહો એના કરતાં વધારે હોય તો એલોંગેટેડ. એ પણ કોન્ક્રીટની વર્કેબિલિટી, ડ્યુરેબિલિટી અને સ્ટ્રેન્થ ઘટાડે. 15% કરતાં વધારે હોવા જોઈએ નહીં. તો મિત્રો આ ઉપરથી તમને ખ્યાલ આવેલો હશે કે કયા કોન્ક્રીટની અંદર કયા એગ્રીગેટ વાપરીએ તો વધારે વર્કેબિલિટી મળે, કયા વાપરીએ તો ઓછી વર્કેબિલિટી મળે, હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ મેળવવા માટે કયા એગ્રીગેટનો યુઝ કરવો જોઈએ, બરાબર, કયા એગ્રીગેટનો યુઝ ના કરવો જોઈએ, બરાબર. તો આ હતું ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ ઓન શેપ. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ ઓન ટેક્સચર. તો ટેક્સચર છે એને આધારે આપણે એગ્રીગેટ છે એને ખાસ કરીને 5 ભાગની અંદર વેચીએ છીએ, બરાબર. એની ટેક્સચર ઉપરની જે ટેક્સચર હોય એને આધારે સૌ પ્રથમ તો ગ્લાસી, ત્યારબાદ સ્મૂથ, ગ્રેન્યુલર, ક્રિસ્ટલાઇન અને હનીકોમ્ડ એન્ડ પોરસ, બરાબર. સૌ પ્રથમ જો વાત કરીએ ગ્લેસીની, તો ગ્લેસી છે એને એક્ઝામ્પલ તરીકે તમે કહી શકો બ્લેક ફ્લિન્ટ. ત્યારબાદ સ્મૂથ છે એને એક્ઝામ્પલ તરીકે તમે કહી શકો ચેટ, સ્લેટ, માર્બલ, બરાબર, અને સમ રાયોલાઇટ. ત્યારબાદ ગ્રેન્યુલર તરીકે તમે કહી શકો સેન્ડસ્ટોન અને ઓલાઇટ્સ. જ્યારે ક્રિસ્ટલાઇન તરીકે તો કે ફાઇનની અંદર બસાલ્ટ, ટ્રાઇચલેટ, મીડિયમની અંદર ડોલેરાઇટ છે, પછી લાઇમસ્ટોન છે, ગ્રેન્યુલેટ છે, એવા વગેરે વગેરે. કોર્સની અંદર તમે કહી શકો ગેબો, ગ્નેઇસ, ગ્રેનાઇટ, બરાબર, શાઇનાઇટ વગેરે. હનીકોમ્ડ અને પોરસની અંદર સ્કોરિયા અને પ્યુમાઇસ, બરાબર. હવે આ જે સરફેસ ટેક્સચર છે મિત્રો એ ખાસ કરીને, બરાબર, કઈ રીતે ભાગ ભજવે કોન્ક્રીટની અંદર, તો કે જે સરફેસ ટેક્સચર છે એ બોન્ડ સ્ટ્રેન્થની અંદર પહેલાં તો અસર કરે. કારણ કે આપણે આગળ વાત કરી એમ જો રાઉન્ડેડ એગ્રીગેટ છે એ લીસા હોય તો એની અંદર બોન્ડ સ્ટ્રેન્થ છે એ આપણને સારી મળે નહીં. તો આ રીતે સૌ પહેલાં તો જેનું એગ્રીગેટનું સરફેસ ટેક્સચર હશે એના આધારે આપણને ખ્યાલ આવશે કે એની બોન્ડ સ્ટ્રેન્થ છે એ કેવી હશે. જેમ કે સ્મૂથ સરફેસ હશે, બરાબર, દાખલા તરીકે ગ્રાવેલની અંદર, તો એનો બોન્ડ છે એ સારો હશે નહીં. જ્યારે ક્રશ એગ્રીગેટ હશે એનું ટેક્સચર છે એ રફ હશે, એટલે કે એ આપણને સારી એવી મિકેનિકલ બોન્ડ છે એ આપશે સિમેન્ટ સાથે, બરાબર. પરંતુ સામે છેડે સ્મૂથ ટેક્સચરવાળા જે એગ્રીગેટ હશે એની વર્કેબિલિટી સારી હશે. આપણે રાઉન્ડેડ એગ્રીગેટની અંદર કીધું એની સપાટી લીસી હોય, ઓછા સિમેન્ટ પેસ્ટની જરૂર પડે, એની મદદથી જે કોન્ક્રીટ બનાવીએ એની વર્કેબિલિટી છે એ સારી મળે. પરંતુ સામે છેડે જે રફ એગ્રીગેટ છે, રફ ટેક્સચર એગ્રીગેટ, એની સપાટી છે એ ખડબચડી છે, એટલે એને વધારે સિમેન્ટ પેસ્ટની જરૂર પડે. એટલે એવા એગ્રીગેટની બધી જે કોન્ક્રીટ બનાવશું એની વર્કેબિલિટી આપણને ઓછી મળે, બરાબર. તો આ રીતે સરફેસ ટેક્સચર છે એ કોન્ક્રીટની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર. મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર ખાસ કરીને આપણે ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ વિશે વાત કરી, બરાબર. એગ્રીગેટ છે 70% જેટલો કોન્ક્રીટની અંદર જથ્થો હોય તો એગ્રીગેટના જે ગુણધર્મ છે એ કોન્ક્રીટને અસર કરશે. તો સારો કોન્ક્રીટ બનાવવા માટે આપણે એગ્રીગેટ પણ સારા ચૂઝ કરવા પડે. તો જે આ ક્લાસિફિકેશન છે એ આપણને મહદઅંશે આપણને હેલ્પ કરશે એગ્રીગેટ ચૂઝ કરવા માટે. સૌ પ્રથમ આપણે એગ્રીગેટની સાઇઝ, વેઇટને આધારે ક્લાસિફિકેશન આપ્યું, જેના આધારે આપણને ખબર પડી કે નોર્મલ વેઇટ, લાઇટ વેઇટ કે હેવી વેઇટ, એને આધારે આપણે જેવી ડેન્સિટીનો કોન્ક્રીટ બનાવવો હોય એવી સાઇઝના એગ્રીગેટ છે એ આપણે સિલેક્ટ કરીએ, એવા વેઇટના એગ્રીગેટ સિલેક્ટ કરીએ. ઓછા વેઇટવાળો બનાવવો હોય તો આપણે લાઇટ વેઇટ કરીએ, વધારે વજનનો કરવો હોય તો હેવી વેઇટ કરીએ. તો આ પેલું ક્લાસિફિકેશન. ત્યારબાદ આપણે કીધું ક્લાસિફિકેશન બેઝડ ઓન સાઇઝ, એટલે કે કોન્ક્રીટ છે એની અંદર ફાઇન અને કોર્સ એગ્રીગેટનું મિશ્રણ હોવું જોઈએ. કારણ કે ફાઇન એગ્રીગેટ છે એ કોર્સ એગ્રીગેટના પોલાણો ભરે, બરાબર, અને ફાઇન એગ્રીગેટ છે એ ફરી પાછા પાણી અને સિમેન્ટ સાથે પણ એક જાતની પેસ્ટ સાથે પણ એક જોડાઈ અને કોર્સ એગ્રીગેટને જોડવાનું કાર્ય કરે, પોલાણો ભરે, બરાબર. તો આ રીતે બીજું ક્લાસિફિકેશનમાં ખાસ કરીને આપણે બેઝડ અપોન સાઇઝમાં ફાઇન એગ્રીગેટ જોયા, કોર્સ એગ્રીગેટ જોયા, પછી પ્લમ જોયા, વધારે ઇકોનોમી ડેમને એવું બનાવવું હોય તો સિંગલ સાઇઝ જોયા, ઓલ ઇન એગ્રીગેટ જોયા, બરાબર. ત્યારબાદ આપણે બીજા ક્લાસિફિકેશનની અંદર ગયા, ક્લાસિફિકેશન બેઝડ ઓન શેપ, જેની અંદર ખાસ કરીને આપણે શું કીધું તો કે શેપ છે એની આધારે આપણે વર્કેબિલિટીની ખબર પડે, એનો બોન્ડ કેવો છે એ ખબર પડે. હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ હોય તો કયા એગ્રીગેટ વાપરવા એ ખબર પડે. જેમ કે રાઉન્ડેડ એગ્રીગેટ છે એની સપાટી લીસી હોય, વર્કેબિલિટી સારી મળે પણ ઇન્ટરલોકિંગ એનું સારું નથી, એટલે કે બોન્ડ સારો જોવા ન મળે. એન્ગ્યુલર છે તો એની અંદર વર્કેબિલિટી છે એ ઓછી જોવા મળે પણ એનો બોન્ડ સારો છે.
બરાબર. ઇન્ટરલોકિંગ સારું છે, જે આપણે હાઈ સ્ટ્રેન્થ અને પેમેન્ટની અંદર વાપરીએ. પછી આપણે કીધું ફ્લેકી અને એલોંગેટેડ, તો એ તો એગ્રીગેટની અંદર છે 15% કરતાં વધારે હોવા જોઈએ નહીં, કારણ કે એ કોન્ક્રીટની ડ્યુરેબિલિટી ઘટાડે, સ્ટ્રેન્થ ઘટાડે. બરાબર. તો આ રીતે શેપને આધારે આપણે વર્કેબિલિટી અને પછી એનું ઇન્ટરલોકિંગ કેવું છે એ ખ્યાલ આવે. ત્યારબાદ આપણે કીધું ટેક્સચરને આધારે ક્લાસિફિકેશન. તો ટેક્સચરને આધારે આપણે ખાસ કરીને કીધું કે ભાઈ સપાટી જો લીસી હોય તો એની વર્કેબિલિટી સારી મળે, પણ એનું ઇન્ટરલોકિંગ સારું ન હોય. પછી આપણે કીધું કે રફ સપાટી હોય તો રફ સપાટી હોય એનું ટેક્સચર, તો એ એગ્રીગેટ છે એની વર્કેબિલિટી ઓછી હોય, પરંતુ એનું ઇન્ટરલોકિંગ સારું મળે. તો આ આધારે આપણે જેવી જરૂરિયાત છે એવા આધારે આપણે એગ્રીગેટ છે એ ચૂઝ કરીએ. બરાબર. તો આ ખાસ કરીને આપણે આ વિડીયો લેક્ચર અંદર ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ વિશે વાત કરેલી છે. બરાબર. થેન્ક યુ.